આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થતાં કચ્છ પણ રામમય બન્યું હતું. સરહદી જિલ્લાના સુરજબારીથી લઈ કોટેશ્વર સુધી જય શ્રી રામના જયઘોષ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઓવારણા લેવાયા હતા. કારતક પછી પોષ માસમાં દિવાળી આવી હોય તેવો અદભુત માહોલ આ પ્રતિષ્ઠા માહોલને લઈને છવાયો હતો. જિલ્લા મથકે સાંસદ પ્રેરિત સમાજ નવનિર્માણ સંસ્થાએ કીર્તિદાન ગઢવી, નીતિનકુમાર સહિતના કલાકારોએ ભક્તિરસની રસલહાણ પીરસી હતી. ભુજમાં સ્વામિનારાયણ મંદિર ઉપરાંત જિલ્લામાં અનેક સ્થળે શોભાયાત્રા, મહાઆરતી, સુંદરકાંડ, હનુમાન ચાલીસાનું પઠન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિક ભક્તો ઉમંગ ઉત્સાહથી જોડાયા હતા. જાસપુર અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કચ્છ દ્વારા વાંઢાઈથી કચ્છભરમાં થનારા મા ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણનો ભાવિકોની વિશાળ હાજરીમાં આરંભ કરાયો હતો. પાટીદાર સમાજના કુળદેવીના સ્થાન વાંઢાઈ ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ, ઉત્તર ગુજરાત કડવા પાટીદાર સમાજ કચ્છ અને સૌરાષ્ટ્રના આગેવાનો ભાવિકોની મોટી હાજરીમાં પહેલા મા ઉમિયાની મહાઆરતી કરાઈ હતી. દિવ્ય રથને મંદિરના પ્રાંગણમાં લવાયો હતો અને ડીજેના તાલે મંદિર પટાંગણમાં રાસ ગરબાની રમઝટ બોલી હતી. પટાંગણમાં જિલ્લા મહિલા મહામંત્રી હિરલબેન પટેલ દ્વારા દોરાયેલી 2 રંગોળી આકર્ષક બની હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય ટીમ તરફથી આવેલા સાબરકાંઠાના પ્રભારી મુકેશભાઈ પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યો અને મિશન વગેરેની માહિતી આપી હતી. દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડમાં સતત 3જા વર્ષે કચ્છને સ્થાન મળ્યું છે. વર્ષ 2022માં કચ્છની સરદાર પોસ્ટ અને 2023માં ખાવડા આરઈ પાર્ક સાથે કચ્છની સંસ્કૃતિ અને ચાલુ વર્ષે ધોરડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર પ્રજાસત્તાક દિને તેની ઝાંખી રજૂ થશે. ધોરડોનો બેસ્ટ ટુરિઝમ વિલેજમાં સમાવેશ કરાયો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉત્તેજન આપે છે. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખીઓ મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન થશે. ગુજરાતનો નકશો અને ભૂંગાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાનકલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતા દર્શાવવામાં આવ્યા છે, જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગતિને દર્શાવી રહી છે. રણોત્સવ, ટેન્ટ સિટી અને ભરતગૂંથણને દર્શાવતા નિદર્શનો રજૂ કરાયા છે. કચ્છની દીકરીઓ લોકશાહી મૂલ્યો અને ગુજરાત વિધાનસભાના ગૃહનું સંચાલન કેવી રીતે થાય છે તે અંગે વાકેફ થાય તેવા આદેશ સાથે બાલિકા પંચાયતની દીકરીઓએ ગૃહનું સંચાલન કર્યું હતું, જેમાં મોટા આંગિયાની દીકરી મુખ્યમંત્રી તરીકે રહી હતી. ભુજ તાલુકાના કુનરિયાની બાલિકા પંચાયતની 4 બાળાઓ પણ જોડાઈ હતી. ગઈકાલે રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રૂચિ વધવાની સાથે સાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરાયું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. તેજસ્વીની વિધાનસભામાં જલ્પા અઘેરાએ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને નખત્રાણા તાલુકાના મોટા આંગિયાના મુક્તાનાથ બાવાએ મુખ્યમંત્રી તરીકે ગૃહનું સંચાલન કર્યું હતું. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.